નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? જય હિન્દ. આજે આપણે સંસ્કૃતમાં પાઠ 1, 2 અને 3 જે ગઈ વખતે આપણે પ્રશ્નોના જવાબને સમજ્યા હતા એવા થોડાક ભાષાંતરોને આજે આપણે સમજીશું. સૌપ્રથમ પાઠ 2 ફકરાનું ભાષાંતર કેવી રીતે કરાય અને એને સમજાવાય કેવી રીતે, અને જો કોઈ વર્ડ આપણને સંસ્કૃતનું ભાષાંતર ન આવડતું હોય ત્યારે કેવા સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો મૂકી શકાય એ જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ખેલ મહોત્સવ. એની અંદર જ શબ્દ આવી ગયો ખેલ મહોત્સવ. જુઓ ખેલ મહોત્સવ. ખેલ એટલે રમત, મહોત્સવ એટલે ઉત્સવ પણ કહેવાય અને મહોત્સવ પણ કહેવાય. તો રમત, ઉત્સવ, અને જો જોડણી સાથે લખવું હોય તો રમતોત્સવ, તો પણ રમતોત્સવ જ કહેવાય. સૌથી પહેલા મેઇન પાઠના હેડિંગનું ભાષાંતર આવડી જાય એટલે આપણને એ પાઠ યાદ આવી જાય કે કયા પાઠમાંથી લીધું છે. તો આ છે ખેલ મહોત્સવ. વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. તો નામ જ આપ્યું છે કઈ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે. તો સૌથી પહેલા વિવેકાનંદસ્ય ગુજરાતીની અંદર અને સંસ્કૃતની અંદર સ્ય એટલે નો ની ના નું માંથી ની, આ બધું જ પ્રત્યય સ્યમાં આવશે. વિવેકાનંદ વિદ્યાલયમાં. જો અહીંયા આપણે કયા અર્થમાં લઈશું? માના અર્થમાં લઈશું. વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચલતી એટલે ચાલે છે. સંસ્કૃતને આવી રીતે સામે રાખશો તમારી નજરની સમક્ષ તો તમે બહુ જ ઝડપથી એના ભાષાંતરને શીખી શકશો. હંમેશા સંસ્કૃતની લીટીને સામે રાખવાની, જેથી કરીને તેમાંથી આવડતા શબ્દો અલગ તારવી લેવાના અને એ તારવેલા શબ્દોમાંથી એક પ્રોપર વાક્યાંશ બનાવવાનો. બાલકઃ પ્રસન્ના સંતિ. કોણ પ્રસન્ન છે? તો બાળકો પ્રસન્ન છે અથવા તો પ્રસન્ન થાય છે. સર્વે. સર્વે એટલે બધા. પેરેગ્રાફ લખવાની આ સ્ટાઇલ છે. અહીંયાથી શરૂ કર્યું, હવે અહીંયા બીજી લીટી આવી. બધા કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બધા જ પોતાના કૌશલ્યનું, જુઓ કૌશલ્યનો વર્ડ કૌશલ્ય જ રહેશે. સર્વે એટલે બધા, પ્રદર્શનમ એટલે પ્રદર્શન લખી શકો, કૌશલ્યોનું પ્રદર્શન કર્તુમ ઇચ્છન્તિ ઈચ્છા રાખે છે, ઈચ્છા ધરાવે છે. કર્તૃ એટલે કરવા. તો જેવી રીતે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એવા જ ઘણા શબ્દો, કેમ કે મોટા ભાગની ભાષાઓ, બધી જ ભાષાઓ સંસ્કૃત પરથી ઉતરી આવી છે. તો આમાં પણ તમને 60% જેટલા શબ્દો ગુજરાતીની સાથે મેચ થતા હોય તેવા મળશે. સર્વે આપણે બોલીએ છીએ સર્વે, ગુજરાતીમાં પણ સર્વે અહીંયા બેસો એવું બોલવું હોય તો બોલાય, તો પણ બધા સમજી જશે કે અમને બધાને બેસવાનું કહે છે. સર્વે કૌશલ્ય, બધા કૌશલ્ય, પણ કોનું હોય? કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. બધા કૌશલ્યોનું પ્રદર્શન કર્તુમ એટલે કરવા, ઇચ્છન્તિ એટલે ઈચ્છે છે. જો ખેલ મહોત્સવ છે તો એની અંદર વિવિધ રમતો
હોવાની. સપોઝ મને દોડવાનું ગમતું હોય તો 100 મીટર 200 મીટર 400 મીટરની દોડમાં ભાગ લઉં. મને જો ગોળા ફેંક આવડતું હોય તો ગોળા ફેંકમાં ભાગ લઉં. મને જો બરછી ફેંક આવડતું હોય તો બરછી ફેંકમાં. આવી વિવિધ રમતો હોય છે, પણ તમે શામાં ભાગ લેશો? જેમાં તમારી કુશળતા છે, જેમાં તમારી સ્કિલ છે, જે તમારી આવડત છે. આપણે કોઈ પણ ફિલ્ડમાં ભાગ નથી લેતા, આપણને જે ગમતી વસ્તુ હોય એમાં ભાગ લઈએ છીએ. તો બધા કૌશલ્યોનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુત્રચિત ધાવનમ સ્પર્ધા ચલતી. સંસ્કૃતમાં એક વર્ડ છે ધાવનમ, એટલે દોડવું. આ થોડું નવું થઈ ગયું છે, ગુજરાતી સાથે મેળ ખાતું નથી. તો ધાવતું એટલે દોડવું. કુત્રચિત ક્યાં? પુત્ર એટલે ક્યાં? કુત્રચિત ક્યાં? ક્યાં અથવા કોઈ જગ્યાએ. ક્યાં અથવા કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ ધાવનમ સ્પર્ધા ચલતી, દોડવાની. બેટા આ અને આ બેમાંથી જે શબ્દ ઠીક લાગે એ લઈ શકો છો. દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાः પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવન્તિ. ફરીથી બાલકાः એટલે બાળકો, પ્રયત્નપૂર્વકં, પ્રયત્નનો અર્થ પ્રયત્ન જ રહેશે. પ્રયત્નપૂર્વક શીઘ્રતયા, શીઘ્ર ચાલવું. શીઘ્ર એટલે ઝડપથી. શીઘ્રતયા ધાવન્તિ, પ્રયત્નપૂર્વક ઝડપથી. ધાવંતુ હમણાં આપણે શીખી લીધું. ધાવન્તિ તો દોડે છે. બાલકાः પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવन्ति. કતિપય બાલકાः ઉચ્ચૈઃ વદन्ति ધાવन्तु ધાવन्तु ત્વરિતમ. આપણે જ્યારે કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લઈએ ત્યારે આપણા જે ફ્રેન્ડ્સ હોય એ આપણને બકઅપ કરે. ઇટ મીન્સ કે જલ્દી દોડ, જલ્દી દોડ, તારો નંબર આપવો જોઈએ. આવું આપણે કરીએ છીએ. તો અહીં પણ કતિપય બાલકાः, ઘણા બધા બાળકો શું કરી રહ્યા છે? ઘણા બધા બાળકો ઉચ્ચૈઃ એટલે મોટેથી, વદતિ એટલે બોલવું, ધાવતું દોડ, ત્વરિતમ ધાવતું, ત્વરિત એટલે ઝડપથી દોડ. કતિપય બાળકો એટલે ઘણા બાળકો મોટેથી, વદતી બૂમો પાડે છે એવું પણ તમે લખો છો તો સાચું છે, પણ લખાય. ઘણા બાળકો મોટેથી બોલે છે. શું બોલે છે? જ્યારે કોઈ બોલે ત્યારે આપણે એને ઇન્વર્ટેડ કોટ્સમાં લખવાનું ભૂલવાનું નથી. શું બોલે છે? ધાવતું ત્વરિતમ ધાવતું, દોડ. હજી ઝડપથી દોડ પણ લખી શકો. હજી ઝડપથી દોડ, અથવા તો જલ્દી દોડ. તમને જે પણ ભાષા સરળ પડે એ ભાષામાં, એ શબ્દોમાં ભાષાંતર લખવાનું છે. મગજ કરવાનું નથી, રટ્ટાબાજી કરવાની નથી. સંસ્કૃત શબ્દોને વાંચીને ભાષાંતર આવડી જવું જોઈએ. આવી રીતે આગળના પેરેગ્રાફનું પણ ભાષાંતર કરવાનું છે. તો આ થઈ ફકરા ઉપરથી ભાષાંતર કરવાની વાત. સંસ્કૃતમાં આપેલા પેરેગ્રાફનું ભાષાંતર કેવી રીતે થાય એ આપણે જોયું. હવે આપણે જોઈશું ઘણા શ્લોકોનું ભાષાંતર. જેમાં આપણા પ્રશ્નપત્ર પદ્ધતિ અનુસાર પ્રથમ પદ્યમાંથી ભાષાંતર પૂછાશે. તો હવે આપણે જોઈએ
પ્રથમ પદ્ય એટલે પુત્રી ખલુ મમ નિદ્રાતિ. આજે પણ ઓનલાઈન ક્લાસની અંદર ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરળતાથી બધા જ જવાબો આપ્યા. તો હવે તમને ત્રણ પાઠ આવડે છે. હવે વાત કરીએ છીએ આપણે ભાષાંતર કરતી વખતે સંસ્કૃત શબ્દો. મેં તમને આજે પણ એક કામ આપ્યું કે તમારે વાંચવાનું. તમારે સંસ્કૃતના કેટલાના અર્થ આવડે છે, જેના અર્થ નથી આવડતા એને બંધ બેસતો શબ્દ મૂકીને વાક્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન અચૂક કરવાનો છે. પુત્રી મમ ખલુ નિદ્રાતિ. હવે આમાંથી કયો વર્ડ આવડે છે આપણને? પુત્રી. મમ એટલે મારું. નિદ્રાતિ એટલે સૂવે છે. આટલું આવડે છે. ખલુનું આપણે ભૂલી ગયા. તો શું કરીશું? ખલુ નહીં લખીએ. કંઈક તો વિચારીશું કે મેડમ શું ભાષાંતર કરાવ્યું હતું, શું કરાવ્યું હતું. અને પહેલું જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ ચેપ્ટરનું, ત્યારે એનું ભાષાંતર શું બોલ્યા હતા? તો ખરેખર મારી પુત્રી સૂતી છે. આપણે આ શબ્દ વારંવાર સાંભળ્યો છે. તો ખલુનો અર્થ થાય છે ખરેખર. તો પહેલા શ્લોકનું ભાષાંતર જોઈએ. પુત્રી મમ ખલુ નિદ્રાતિ. ખરેખર મારી પુત્રી સૂતી છે. બીજી વખત પણ એ છે ખરેખર. તો એમાં લખવામાં આળસ કરવાની નથી. ખરેખર મારી પુત્રી સૂતી છે. ખરેખર મારી પુત્રી સૂતી છે. સુખમય શયને, સુંદર શયને, સુખમય વસને. વસન એટલે કપડા, શયન એટલે પથારી. સુંદર પથારીમાં અને રાત્રે સૂતી વખતે આપણે શું કરીએ? નાઇટ ડ્રેસ, આરામદાયક કપડા. આરામદાયક વસ્ત્રોમાં શું થયું છે? પુત્રી મમ ખલુ નિદ્રાતિ. ફરીથી ખરેખર મારી પુત્રી સૂતી છે. હવે આવો શ્લોક 2 માર્ક્સમાં પૂછાય તો તમારે તો એક જ લીટીનું ભાષાંતર. આમ જોવા જાય તો 2 લીટીનું ભાષાંતર. આ લખ્યું અને આ લખ્યું. તો આ તો તમારે 2 ટાઈમ્સ રિપીટ જ કરવાનું છે. તો અહીંયા 3 ટાઈમ્સ એટલી એક લીટી 3 ટાઈમ્સ આવી રહી છે. તો આ જે પદ્ય છે એના કોઈ પણ શ્લોકનું ભાષાંતર કરીએ તો આ લીટી વારંવાર આવવાની જ છે. આગળ બીજો એક શ્લોક જોઈએ એટલે થોડું વધારે સરળતાથી સમજી શકાય. રે રે વાયસઃ કર્કશ કંઠ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુમિતા પુત્રી ખલુ મમ નિદ્રાતિ. ચલ રે રે વાયસ. વાયસ નો તો હવે તમને બધાને આવડી ગયો. તો પહેલા તો રે રે ના નાખો તો અરે અરે આવું પણ લખાય. રે રે આવું ડોટ પણ કરાય. બંને સાચું. અરે ઓ લખો તો પણ સાચું. તો રે રે જ લખવું એવું જરૂરી નથી. પણ જે સંસ્કૃત શબ્દો દ્વારા તમને ગુજરાતી સમજાવવા માંગે છે એ તમારે પ્યોર અર્થમાં લખવાનું છે. રે રે વાયસ. રે રે વાયસ એટલે કાગડો. હવે આ શ્લોકમાં માતા કોણ સાથે વાત કરે છે? તો કાગડાને કહે છે. એની પુત્રી તો સૂતી જ છે. હવે કોણ હેરાન કરે છે કે જેને ટકોર કરે છે? તો રે રે વાયસ કર્કશ કંઠ. કાગડાનો અવાજ કેવો છે? તો આપણા કાનને ગમે નહીં તેવો કર્કશ કંઠ. રે રે કાગડા. આટલે સુધી આ પહેલી લીટીની અંદર રે રે વાયસ અને કર્કશ કંઠ આટલા 2 શબ્દો આપ્યા છે. તો કર્કશ એટલે ના ગમે તેવું. કર્કશ કંઠવાળા. સીધું આવું પણ લખી શકો અથવા અવાજવાળા. હજી પણ કર્કશ
ગળાવાળા. ગળું પણ અહીંયાથી બોલે છે એટલે કર્કશ કંઠ. તારા ગળામાંથી કર્કશ અવાજ ન કાઢ. બીજી લીટી મારટ કર્ણ કઠોર. મા એટલે નહીં, રટ એટલે રટણ. વારંવાર કર્ણ કઠોર. પહેલા જ એને કીધું છે કે તું કેવો છે, સાંભળવાનો ગમે તેવો નથી. તારો કંઠ કર્કશ છે અને તને સાંભળવાનો પણ ગમે એવો તારો અવાજ નથી. મારટ કર્ણ કઠોર. વારંવાર કઠોર અવાજમાં બોલીશ નહીં. ત્યાર પછી આ જ વાક્યનું બીજું કેવી રીતે ભાષાંતર કરી શકાય? એકનો એક તારો અવાજ તું કરીશ નહીં, એવું પણ કહેવાય. મારટ કર્ણ કઠોર. તારે સાંભળવાનો ગમે એવો તારો અવાજ નથી, તો હે ખરાબ અવાજવાળા કાગડા, વારંવાર તું તેનું રટણ કરીશ નહીં. શ્રાંતા ક્લાંતા પુનર્નુનીતા. શ્રાંતા એટલે થાકી, ક્લાંતા એટલે કરમાયેલી, પુનર્નુનીતા ફરીથી લાડ કરીને સુંડાવેલી એવી મારી પુત્રી ખરેખર સૂકી છે. એવી મારી પુત્રી ખરેખર સૂતી છે. આવી જ રીતે માતા જે બિલાડો છે એને ના પાડે છે, કાગડાને ના પાડે છે અવાજ કરવાની, બિલાડાને ના પાડે છે, મચ્છરને ના પાડે છે, કૂતરાના નાના બચ્ચાને ના પાડે છે કે અવાજ ન કર. આમ આ પાઠમાં માતાની પુત્રી સૂતી છે, માતા તેને સૂવા દેવા માંગે છે. તેની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે આવા વિવિધ પ્રાણી અને જંતુઓને અવાજ કરવાની ના પાડે છે. આ પદ્યનો મુખ્ય હાર્દ છે. હવે પ્રહેલિકા. પ્રહેલિકામાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. હવે એમાં શ્લોક પૂર્તિ કરવાની છે. એનો મતલબ હવે થોડું યાદ રાખવાની વારી આપણી છે. પણ જો આપણે લખીને તૈયારી કરીશું તો શ્લોક પૂર્તિ પણ સરળતાથી કરી શકીશું. અપદો દુર્ગામી ચ, આટલું આપણને આપી દો. ચલો જોઈ લઈએ. અપદો દુર્ગામી ચ, એની પરથી કયો શ્લોક છે આપણને સમજ પડી ગઈ કે જવાબ શું છે આ પ્રહેલિકાનો. તો અપદો તમને જે પેપરમાં આપ્યું છે એ હું યલો ચોકથી લખું છું. અપદો દુર્ગામી આટલું આપ્યું છે. ત્યાર પછી ડેશ આવી રીતે તમને પેપરમાં આપે છે. ત્યાર પછી છેલ્લો શબ્દ આપી દે સ પંડિત. સપંડિત. અપદો દુર્ગામી સપંડિત. આટલાથી તમને ખબર પડી જવી જોઈએ કે અપદો એટલે પગ વગરનો કોણ છે અને આ કયો શ્લોક છે. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટ વક્તા. હવે જુઓ ચ પંડિત અને સ પંડિત. ખાલી પહેલી લીટી નથી લખવાની. ચ પંડિત હોત તો ફક્ત પહેલી લીટી હોય અને સ પંડિત છે તો બંને લીટી આખી પૂરી કરવાની છે, તો જ એના પૂરેપૂરા માર્ક્સ મળશે. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સહ પંડિત. આવી રીતે શ્લોક પૂર્તિ કરી શકાય. આગળના શ્લોકમાં શ્લોક પૂર્તિ કરવા માટે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ છે એ જોઈએ. ભોજનાંતે ચ, ભોજનાંતે ચ
ત્યાર પછી છેલ્લે એક શબ્દ આવ્યો હોય છે જેનું નામ છે દુર્લભમ. શું દુર્લભ છે? તો વિષ્ણુનું પદ મેળવવું એ દુર્લભ છે. ભોજનાંતે ચ, ભોજન પછી શું પીવું જોઈએ? તો તમને ખબર છે તક્રમ. આ બધા જવાબો છે. હવે શ્લોક પૂર્તિ કેવી રીતે કરવાની છે? ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વે સુતઃ. જયંત કોનો પુત્ર છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્ત. વિષ્ણુ પદ મેળવવું કેવું છે? આ ત્રણેય જવાબ છે. ભોજન પછી શું પીવું જોઈએ? તો છેલ્લા શ્લોકમાં જવાબ છે તક્રમ, સક્રસ્ય અને દુર્લભસ્ય. આ ત્રણે ત્રણ એના જવાબો છે. આવી રીતે શ્લોક પૂર્તિ આ પરીક્ષામાં ફક્ત આ જ ચેપ્ટરમાંથી પૂછાવાની છે. તો આ જ પૂછાશે એવું જરૂરી નથી. આપેલા 6 શ્લોક ધ્યાનથી મોઢે કરવાના છે. 6 માંથી કોઈ પણ શ્લોક પૂછી શકાય. ઘણા શબ્દો આપણે જોઈ ગયા. હવે સંસ્કૃતમાં જવાબ લખવાની વાત. એકઃ ચક્ષુઃ અસ્તિ. આજે જ આપણે ઓનલાઈન વર્ગની અંદર જોઈ ગયા છે કે એક ચક્ષુવાળો કોણ છે. જો તમે શ્લોકો મોઢે કર્યા હશે તો તમને સંસ્કૃતના બધા જ જવાબો આવડશે. જો તમે ભાષાંતરની તૈયારી કરવા માટે પાઠ્યપુસ્તક વાંચ્યું હશે તો તમને આ બધું જ આવડશે. હજી તમારે કોઈ પરીક્ષાલક્ષી પ્રશ્ન હોય તો ઓનલાઈન મેં તમને આજે જે ડાઉટ ક્લિયરિંગ સેશન કરાવ્યું એમાં ફરીથી આપણે જ્યારે મળીએ ત્યારે પ્રશ્ન પૂછી શકો છો, અથવા તો વોટ્સઅપમાં પણ તમે મને પ્રશ્નો પૂછી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા હોય છે અને ખાસ કરીને જે પણ પૂછવા માંગતા હોય એ લખી અને પ્રોપર ફોટો પાડીને મોકલજો. ઘણાના ફોટા એકદમ હેઝી હોય છે કે વંચાઈ નહીં તો જવાબ કેવી રીતે આપવા. તો આ વખતના પ્રશ્નપત્રમાં કંઈ જ અઘરું નથી. સૌથી ઈઝી પેપર છે અને તમે સારામાં સારી રીતે લખી શકશો. તમને એક પ્રવૃત્તિ આપી અને એ પ્રવૃત્તિમાં આપ્યું હતું કે પ્રાણીઓના અને પક્ષીઓના નામ ગુજરાતી અને સંસ્કૃતમાં લખવાના હતા. એના થોડાક જવાબો જોઈ લઈએ. કુક્કુટઃ. કુક્કુટઃ કોને કહેવાય? કુકડાને કહેવાય. કૌશિકઃ એટલે ઘુવડ. તો કોઈનું નામ કૌશિક હોય તો એને ચીડાવવાનું નથી કે તમે ઘુવડ છો, પણ સંસ્કૃતમાં કૌશિકઃ એટલે ઘુવડ. ગૃધ્રઃ એટલે કે ગીધ. ટિટ્ટિભઃ એટલે ટીટોડી. ટીટોડીનો ભાગ તમે ગુજરાતીમાં ભણ્યા હશો. તિતિરઃ એટલે તેતર પક્ષી. સારિકા એટલે મેના. ચક્રવાક એટલે ચકોર પક્ષી. બકઃ એટલે બગલો. શેયન શેયન એટલે બાજ પક્ષી. ગોપતિ એટલે સાંડ. ગંડકઃ એટલે ગેંડો. ચિત્રકાય એટલે ચિત્તો. મહિષઃ એટલે પાડો. મેષઃ એટલે ઘેટું. વરાહ એટલે ભૂંડ. વૃકઃ એટલે વરુ. હરિણઃ એટલે હરણ અને ભલ્લુકઃ એટલે રીંછ. હવે બીજા ઘણા બધા શબ્દો છે. સાવકઃ એટલે સિંહ. સુનક વરાકઃ. સુનક વરાક એટલે કૂતરાનું બચ્ચું. તો બીજું એક આપણે ભણી ગયા. મશકઃ એટલે મચ્છર. બિડાલઃ એટલે બિલાડો. શ્વાનઃ એટલે કૂતરો. પન્નગમ એટલે સાપ. તો ઘણા બધા શબ્દો આપણે શીખી ગયા છે અને આવા ઘણા શબ્દો આગળ શીખતા રહીશું. તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અહીં આપણે પુનરાવર્તન પૂર્ણ કરીએ છીએ. સમગ્ર પુનરાવર્તન થઈ ગયું છે. તે છતાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મૂંઝાતા નહીં. પ્લીઝ પૂછી લેજો, લખીને ફોટો પાડીને મોકલી દેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ઓલ ધ બેસ્ટ.